નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રીમદ ભાગવત મહાપુરાણ સમર્પણ। હજારો સ્વરૂપ, હજારો ચરણ, હજારો નેત્ર, હજારો મસ્તક, હજારો સાથળ તથા હજારો બાહુબળ વાળા અંતરિત હિત પરમાત્માને નમસ્કાર હો। હજારો નામ વાળા અને સહસ્ત્ર કોટી યુગોને ધારણ કરનારા શાશ્વત પુરુષને નમસ્કાર હો। નીલ પર્વત જેટલું કાજળ હોય, મહાસાગર સમાન ખડીવો હોય, કલ્પ વૃક્ષની ડાળીની કમલ હોય, પૃથ્વી જેવડો કાગળ હોય અને તે લઈને સાક્ષાત સરસ્વી સદાકાળ લખ્યા કરે તો પણ હે નાથ આપના ગુણોનો પાર આવે નહીં। તેમજ માતા અને તેમજ પિતા છો, તેમજ બંધુ અને તેમજ મિત્ર છો। તમે જ વિદ્યાને, તમે જ દ્રવ્ય છો અને હે દેવોના દેવ, તમે જ મારું સર્વસ્વ કાંઈ છો। કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી, કેવા પ્રકૃતિના સ્વભાવથી જે કંઈ કરું છું તે સર્વ હે પરમાત્મા પરબ્રહ્મ નારાયણ આપના શરણ કમળમાં સમર્પણ કરું છું। પરમાત્માનું ધ્યાન, સત્યમ પરમ ધીમહિ। જે પરમાત્માથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, ઘડામાં વ્યાપી રહેલી માટી અને અલંકારોમાં વ્યાપી રહેલા સંવરણની પેઠે જે પરમાત્મા આ કાર્યરૂપ જગતમાં વ્યાપી પણ રહેલા છે, જગતથી પર શ્રેષ્ઠ, જુદા જુદા બહાર પણ છે અને જ્ઞાન રૂપ તથા સ્વયં પ્રકાશ પણ છે। વળી જે વેદોના અર્થ જાણવામાં મહાબુદ્ધિમાનો પણ મોહ પામે છે, તે વેદને જે પરમાત્માએ આદિ કવિ બ્રહ્માના મનમાં અંતર્યામી રૂપે પ્રકાશ કર્યા છે, તથા જેમ સૂર્યના કિરણો વિશે ભ્રાતિથી દેખાતું ઝાંઝવાનું પાણી છાછું નહીં છતાં પણ સૂર્યના કિરણોની સત્તાથી તે છાછા જેવું ભાસે છે, જેમ સ્થિર પાણીમાં ભ્રાતિ છે, આ કાચ છે એવી બુદ્ધિ થાય છે। તે છાછી નહીં છતાં પણ તે પાણીની સત્તાથી છાછા જેવી ભાસે છે, તથા જેમ કાચમાં ભ્રાતિથી આ પાણી છે એવી પ્રીતિ થાય છે, તે પણ છાછી નથી તો પણ કાચની સત્તાથી છાછા જેવી ભાસે છે। તેમ જે અધિષ્ઠાન પરમાત્મા તમોગુણના કાર્યરૂપ આ પંચભૂતની સૃષ્ટિ અને સત્વગુણના કાર્યરૂપ દેવતાઓની સૃષ્ટિ કલ્પિત અને અસત્યરૂપ હોવા છતાં પણ જે પરમાત્માની સત્તાથી તે છાછા જેવી ભાસે છે, જે પરમાત્માએ પોતાના જ્ઞાનરૂપ પ્રકાશ વડે માયારૂપ કપટને ટાળી નાખ્યું છે, અને જે પરમાત્માનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં નાશ થતો નથી, એવા તે પરમાત્મા સત્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, પરમ શક્તિ સ્વરૂપ તથા પરમ જ્ઞાન સ્વરૂપ સર્વશ્રેષ્ઠ પરમાત્માને અમે ધ્યાન કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ।